श्री जगन्नाथ महादेव की जय। श्री रामचंद्र भगवान की जय। बाल कृष्ण लाल की जय। पवन सुत हनुमान की जय। जलाराम बापानी जय। कुलदेवी मात की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। बोले भाई सब संतन की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। सबने हर हर महादेव। जय श्री कृष्ण, जय जलाराम। वाला भक्तजनों, श्रावण मासનો ચોથો દિવસ પ્રથમ સોમવાર. સોમવાર, સોમ એટલે ચંદ્ર, અને આ ચંદ્રને ભગવાન શિવે પોતાના મસ્તક ઉપર કેમ ધારણ કર્યો એની કથા આજે આપણે સારાંશ કથાનો લઈશું, કારણ કે આખી કથા કરીએ તો ઘણો સમય જાય, પણ ટૂંકમાં આપણને ખ્યાલ આવી જાય કે આ ચંદ્ર ભગવાન શંકરની જટાની અંદર કેમ શોભી રહ્યો છે. અને સોમવાર ભગવાન શિવનો શ્રાવણ મહિનો અને સોમવાર પ્રથમ, તો સોમવારના દિવસે ભગવાન શિવને કરેલી પૂજા છે એનું બહુ મોટું ફળ છે. પ્રથમ આપણે મંગળાચરણ કરીએ અને મંગળાચરણ કરી અને કથામાં આગળ વધીએ. સૌથી પહેલા ગણપતિ દાદાને તો યાદ કરવા જ પડે, એના વગર તો બધું અધૂરું છે. તો એવા ગણપતિ દાદાને યાદ કરીએ, મંગળાચરણ કરીએ, વ્યાસજીને યાદ કરીએ, માં સરસ્વતીને યાદ કરીએ અને મહાદેવને યાદ કરીએ. વિનાયક વિઘ્ન વિદૂર વંદો તને વારંવાર. જટા વિભૂષિત શશિભૂષણ શંભો પાહિ મામ. એક શ્લોકમાં બાપ ને દીકરો બે આવી ગયા. વિનાયક વિઘ્ન વિદુર વંદુ તને વારંવાર. જટા વિભૂષિત શશિભૂષણ શંભો પાહિ મામ. વ્યાસાય વિનયમ દત્વા. વ્યાસાય વિનયમ દત્વા વાણીમાં વાસ કરતી વેદ માતા. ગુજરાતી છે, સંસ્કૃત. વ્યાસાય વિનયમ દત્વા વાણીમાં વાસ કરતી વેદ માતા. ચંદ્રશેખર દયા સાગર કરુણા વરસાવો જી આપ હમ પર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ
सर्वकार्येषु सर्वदा मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने जय शिव शंकर जटाधर हे चंद्रशेखर हे महादेव। आज श्रावण मासना पवित्र प्रथम सोमवारे આપણે સૌ ભક્તજન સાથે મળી અને આ ચતુર્થ દિવસની શિવ કથાનો આરંભ કરીએ છીએ। આજે ભાનુ તથા સૂર્ય નો દિવસ નથી, પણ છતાં પણ ભગવાન સૂર્યને જેમ આપણે રવિવારે યાદ કર્યા એમ આજે ચંદ્રનો દિવસ છે। દદી શંકમ તુષારાભમ ક્ષીરોદારણ સંભવમ નમામિ સચનમ સૌ સંભોર મુકુટ ભૂષણમ। ભગવાન શિવના મુકુટનું કોઈ ભૂષણ કેતા ઘરેલું હોય તો એ ચંદ્ર છે। તો આજે એની કથા આપણે કરીશું। આ કથા દ્વારા આપણે ભગવાન શંકરના ચરણોમાં ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાનનો વિનમ્ર સંકલ્પ કરીએ। આ કથાનું પુણ્ય એનું ફળ આપણા પરિવારના આરોગ્ય આયુષ્ય અને કલ્યાણને અર્પે છે। હું ભલે આપણી સાથે ઓનલાઈન જોડેલો છું, જે લોકો આ કથા સાંભળે છે એને શું ફળ મળે તો કે એના પરિવારનું આરોગ્ય આયુષ્ય અને એમનું કલ્યાણ થાય। આ સર્વ કર્મો ભગવાન ચંદ્રશેખર શિવને આપણે અર્પણ કરીએ છીએ, એટલે સંકલ્પ કરવો જોઈએ। તો આ માનસિક સંકલ્પ છે। જ્યારે તમે કથા સાંભળો ત્યારે તમે આને ફરીથી રિપીટ કરી શકો છો। સંકલ્પ કરવો હોય તો તમે ઘરે બેઠા કરી શકો છો। અત્રાતિ મહામાંગલ્યે માસુતમ માસે પવિત્ર પુણ્યકારી માસે સંવત 2081 પવિત્ર પુણ્યકારી માસે શ્રાવણ માસે શુક્લ પક્ષે તિથોયામ ચતુર્થયામ શુભવાસરે ચંદ્રવાસરે સોમવાસરે। હવે બધા ભક્તોએ બોલવાનું મનની અંદર શ્રીમદ ચંદ્રશેખર પ્રીત્યર્થે મમ કુટુંબસ્ય મમ માતૃપિતૃ આરોગ્ય આયુવર્ધન સર્વક્લેશ નિવૃત્તિ સર્વ સંકલ્પ સિદ્ધ્યર્થે પિતૃમાતૃ ભક્તિ વૃત્તિ શ્રી જાગન્નાથ મહાદેવ પ્રસાદ સિદ્ધ્યર્થે અત્રે ભૂતે ભવિતવ્યે શ્રાવણ માસ પ્રથમ સોમવાર વિશેષ્ય કથા। આ કથા સાંભળો અથવા તો આખા દિવસમાં જે કંઈ જપ તપ જે કંઈ કરો છો તો એ કોને અર્પણ કરીએ તો જપાર્પણ કરીએ। હું આટલું કરીશ, મનમાં તમારે સંકલ્પ ખાલી કરવાનો। એક માળા કરો, 11 નામ લ્યો, તમારે જેટલા હોય એટલો સંકલ્પ કરવાનો અને અર્પણ કોને કરવાનો તો કે શિવાર્પણમસ્તુ। આટલો સંકલ્પ કર્યા પછી આ કથા છે એનું શ્રીફળ આપણને વધારે મળશે। શક્ય હોય તો શ્રાવણ માસ છે, સોમવાર છે, મૃત્યુંજય મંત્ર આવડતો હોય તો 108 વાર અવશ્ય બોલો। ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષ્યમૃતા। ઓમ ત્રંબકં
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्ष्यमामृतात्। આ મંત્ર 108 વખત બોલો, ખૂબ સારું ફળ મળશે. ઘરમાં કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ હશે તો એ દૂર થશે. ઘરમાં નાની નાની બાબતોમાં ક્લેશ થતો હશે તો એ નહીં થાય. એકાબીજાને જે અન્ડરસ્ટેન્ડ નહીં થતા હોય એ થવા લાગશે. તમારા ઘરની ઓરાઓ ધીમે ધીમે બદલવા લાગશે. શિવ તત્વ એવું છે, તમને એમ લાગતું હોય કે તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારનો ભૂમિ દોષ છે તો રુદ્રાક્ષની માળા લો, ત્રાંબાના કળશમાં પાણી ભરો અને માળા કળશની અંદર રાખી અને 108 વખત, એટલે કે આખી માળા પૂરી થાય ત્યાં સુધી આ મહામૃત્યુંજયનો જપ કરો. જપ કર્યા પછી પાણી થોડું પીવો તમે, બાકીના ઘરના સભ્યોને થોડું થોડું આપો અને બાકીનું પાણી છે તમારા આખા ઘરની અંદર છાંટી દો. તમારું ઘર પવિત્ર બની જશે. આ કોઈ બનાવવાની વાત નથી, આ સત્ય છે. અને મેં પોતે અજમાવેલું છે. આનો પ્રભાવ પડે. કદાચ આપણી નિષ્ઠા સાચી નહીં હોય, આપણી શ્રદ્ધા સાચી નહીં હોય તો વાર લાગશે. દેર હે મગર અંધેર નહીં. અને જો એવું ન હોય તો આદિ અનાદિથી આ શિવ પૂજાય છે ને એ ક્યારનો બંધ થઈ ગયો. ભોળાનાથને પૂજવાનું બંધ થઈ ગયું હોય જો આ સત્ય ના હોય. વેદોથી પર કોઈ હોય તો એ મહાદેવ છે. કથામાં પ્રવેશ કરીએ. આજે આપણે સમજીશું કે આ પરમ શિવ અને એના શિવ ઉપર આ ચંદ્ર કેમ બિરાજમાન છે અને ભગવાન શિવનું નામ ચંદ્રશેખર શા માટે પડ્યું? તો ભગવાન શિવે ચંદ્ર કેમ ધારણ કર્યો તો બહુ ટૂંકમાં કથા કહીએ. દક્ષ પ્રજાપતિ એણે ભગવાન શિવનો વિરોધ કર્યો અને બદલો લેવા માટે યજ્ઞ કર્યો. યજ્ઞનો વિધ્વંસ ભગવાને કર્યો અને એ સમયે ચંદ્ર પર લાગેલું જે કલંક, ચંદ્ર છે મહાદેવના શરણમાં જાય અને બાદમાં ચંદ્રને મળેલું જે કલંક છે એ અમૃત સમાન આશીર્વાદ બની જાય. આ બધું આપણે નાની એવી કથા દ્વારા સમજીએ. ચંદ્રનો અહંકાર અને શિવની કૃપા, જો કેટલો દયાળુ મહાદેવ છે. જે માણસે અહંકાર કર્યો છે એને પણ પોતાના મુગટની અંદર ઘરેણું બનાવી રાખ્યું છે. દક્ષ પ્રજાપતિને 27 કન્યાઓમાંથી આ ચંદ્ર છે એને 27 પરણાવ્યા. ચંદ્ર મહારાજે 27 નું પાણી ગ્રહણ કર્યું, પણ ચંદ્રને ખાસ કરીને એમાંથી રોહિણી ઉપર વધારે પ્રીતિ હતી. હવે 27 માંથી એકને સાચવે બાકીને ન સાચવે એટલે તકલીફ તો થાય. આ બાકીની બહેનો જે છે એને અવગણના થતા દુઃખ લાગ્યું અને દુઃખ થતા દીકરી દુઃખી થાય સસરાના ઘરે, તો આખરે જાય ક્યાં? તો કે પિતાના ઘરે. આ 26 બહેનો પિતાના ઘરે આવી છે. એક સાથે બધી બહેનોને આવેલી જોઈ અને પિતા દક્ષ ખુશ થયા. મારો વાલનો દરિયો આવ્યો. બધી બહેનો
હા, પણ બધાના ચહેરા નિસ્તેજ છે, કોઈના ચહેરા ઉપર તેજ નથી. આ બધા ધીમે ધીમે ચંદ્રનો પ્રેમ ન મળવાથી નિસ્તેજ બનેલા છે. બધી જ બહેનો આ દક્ષના પૂછવાથી કહે છે કે પિતાજી, રોહિણી એકને જ પ્રેમ કરે છે ચંદ્ર, બાકીની એક પણ બહેનોની સાથે એનો કોઈ વ્યવહાર નથી. એટલે દક્ષ છે એને શ્રાપ આપી દીધો ચંદ્રને કે જા તો ક્ષીણ થા. એટલે ધીમે 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 તું ઘટવા લાગ્યો. ચંદ્રનું કાંતિ પણ ઘટવા લાગ્યું. દેશ, દિશા, ઋષિઓ, ઔષધિઓ આ બધાની ઉપર એની અસર થાય. સૂર્ય ને ચંદ્ર આપણે કહીએ છીએ ને, ગ્રહો જે છે, 99 ગ્રહો, એની આખી દુનિયા ઉપર અસર થાય. તો એક માણસ ઉપર કેમ ન થાય? ઘણા લોકો જન્માક્ષરના આધાર પર જે ગ્રહો છે એને ખોટા સાબિત કરી બતાવે છે, પણ ના, એની અસર પૃથ્વીની અંદર રહેલા તમામ જીવોને થાય છે. ચંદ્ર ક્ષીણ થવા લાગ્યા એટલે એની અસર દેવ, ઋષિ બધાના ઉપર પડી. દેશ, દિશા, ઋષિઓ, ઔષધિઓ, દેવતાઓએ અને ઋષિઓએ ચંદ્રને કહ્યું કે તમે જો આમ નામ રહેશો તો શું થશે એ નક્કી નથી, એટલા માટે તમે મહાદેવનું શરણ સ્વીકારો. ચંદ્ર કહે છે કે કોઈ વાંધો નહીં. ચંદ્ર મહારાજ કૈલાસ ઉપર પહોંચ્યા, મહાદેવના ચરણમાં પડી અને દયાળુ મહાદેવ આગળ કૃતજ્ઞતાપૂર્વક પ્રાર્થના કરી, હે મારા નાથ, હે ભોલેનાથ, હે શંભુ, બચાવો બચાવો. मेरी जिंदगी में गम का जहर है, विष पीने वाले छुपा तो किधर है, ओ विष पीने वाला छुपा तो किधर है, न तुम सा दयालु कोई और भोले, मेरी जिंदगी में गमों का जहर है, जो ठुकरा के अमृत को पिए विष के प्याले, लिया 3 लोकों का भार अपने सर है, विष पीने वाले छुपा तो किधर है, ओ विष पीने वाले छुपा तो किधर है, गरीबों का साथी न बनता है कोई, गरीबों का साथी न बनता है कोई, फसाने भी उनके न सुनता है कोई, यहाँ फेर ली अपनों ने भी नजर है, अरे यहाँ फेर ली अपनों ने भी नजर है, विष पीने वाले छुपा तो किधर है, ओ विष पीने वाले छुपा तो किधर है, बड़ी आस लेकर के तुमको पुकारा, चंद्र पुकारे छे, बड़ी आस लेकर के तुमको पुकारा, कर दो दया मुझ पे हूँ गम का मारा, अरे कर दो दया मुझ पे हूँ गम का मारा,
कहे सोनू होता ना मुझसे सबर है, अरे कहे सोनू होता ना मुझसे सबर है, अरे कहे चंद्र होता ना मुझसे सबर है, विष पीने वाले छुपा तो किधर है, अरे ओ विष पीने वाले छुपा तो किधर है। हे महादेव, તમે ક્યાં છુપાયા છો? ભગવાન શિવ પ્રસન્ન થયા, ચંદ્રને પોતાની પાસે બોલાવે, પોતાનો જમણો હાથ ચંદ્રના મસ્તક ઉપર મૂક્યો અને કહ્યું કે શું છે વત્સ, કેમ ગભરાય છે? શિવજી ચંદ્રને ખાલી હાથ મૂકે ત્યાં પાવન થઈ ગયા ચંદ્ર તો, અને કહ્યું, ચંદ્રએ જે કાંઈ વ્યથા પોતાની છે એ આખી કથા વર્ણવી. આપનું અપમાન થયું, એ યજ્ઞ એમાં હું હાજર, મને કલંક લાગ્યું અને એની સજા આજે મને મળી રહી છે. શિવજી કહે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, એ વરદાન સત્ય રહેશે તો ક્ષીણ થઈ, ક્ષીણ એટલે કે દિવસે દિવસે ઘટતો જઈશ. અંજવાળી એકમના દિવસે એકદમ પાતળો દોરા જેવો ચંદ્ર હોય, બીજે દિવસે થોડોક જાડો, ત્રીજે દિવસે થોડોક જાડો, એમ કરતા કરતા પૂનમના દિવસે આખો ગોળ ચંદ્રમાં મોટો થઈ જાય, વળી અંધારી એકમ શરૂ થાય એટલે ધીમે ધીમે ઘટવા લાગે. મહાદેવ કહે છે કે હે ચંદ્ર, તારે ગભરાવાની જરૂર નથી. આ તારું જે કલંક છે એનું ધારણ કરીશ. ચંદ્ર કહે છે કે હે પ્રભુ, હા, તને હું મારા મસ્તક ઉપર ધારણ કરીશ તો ક્ષીણ થઈશ પણ ફરી વધીશ. તારા કલંકને હું ધારણ કરીશ, આજથી તું મારા શિરની ઉપર શોભા બનીશ. અને ત્યારથી મહાદેવનું એક નામ પડ્યું ચંદ્રશેખર. બોલો ચંદ્રશેખર મહાદેવ કી જય. અને એ દિવસથી ચંદ્ર છે એની વૃદ્ધિ અને ક્ષયનું ચક્ર શિવને આધીન બનેલું છે. અને ઔષધિ નામ પતિ ચંદ્ર ફરીથી આ જગતમાં પ્રકાશિત રહે છે. શ્રાવણમાં ખાસ કરીને સોમવાર શિવને અભિષેક, બિલ્વદળ અર્પણ કરવાથી ચંદ્રદોષ, મનોદૌર્બલ્ય, ચિંતા અને ચિત્તની ચંચળતા આ બધું શમન પામે છે. જો સોમવારે ભગવાન શિવને હૃદયથી ભાવથી પૂજા પાઠ કરી અને અભિષેક કરવામાં આવે તો. આ ચંદ્ર છે એ મનનો અધિપતિ છે. મન ચંચળ હોય, આ ચિંતા અસ્વસ્થતા રહેતી હોય ત્યારે ચંદ્રશેખર શિવની આરાધના અવશ્ય કરવી, અતિ પ્રભાવી છે. કાલે આપણે ચંદ્રશેખરાષ્ટક બોલ્યા હતા, એ આપણી પાસે યુટ્યુબમાં પડ્યું જશે. એ દરરોજે દરરોજ એનો પાઠ કરવામાં આવે તો પણ મનની સ્થિરતા, તમારું મન જ્યાં ત્યાં ભટકતું હોય, એક જગ્યાએ સ્થિર થતું ન હોય, નોકરીમાં મન લાગતું ન હોય, ઘરમાં મન લાગતું ન હોય, બાળકોમાં મન લાગતું ન હોય, પતિમાં મન લાગતું ન હોય, તો આના ઉપાય છે આ ચંદ્રશેખરાષ્ટક જે છે એનો નિત્ય પાઠ કરવામાં આવે તો તમારું મન છે એ સ્થિર થાય છે. કોઈની મતિ ભ્રમિત થઈ ગઈ છે, અર્ધ પાગલ અવસ્થામાં છે, તો એને આ ચંદ્રશેખરાષ્ટક પાઠ કરવામાં આવે એની પાછળ તો એની મતિ છે એ સુધરે છે. પરિવાર, આરોગ્ય, લાંબા સમયથી ચાલતી સેવાઓમાં માનસિક સ્થિરતા, અને આપણે જે કામ કરતા એમાં કામમાં પણ મન ન લાગતું હોય તો આ ચંદ્રશેખર મહાદેવ છે એનું જે મેં અષ્ટક કીધું એનો પાઠ કરવાથી ખૂબ સારું થાય. પ્રથમ સોમવાર શ્રાવણ માસનો એટલે મનમાં એવું સંકલ્પ કર્યો કે મારા મનનો કલંક, મારા અહંકારની ક્ષીણતા અને મારા ચિંતાનો ચંદ્ર એ બધું ક્યાં, તો કે હું શિવના શિરે અર્પણ કરું છું. આ ભાવ રાખીએ તો મહાદેવ બધું સ્વીકારે છે.
વિચાર કરો તમે કે દેવોએ ભેગા મળી અને કાલકૂટ નામનું ઝેર પણ અર્પણ કર્યું અને છતાં એનો પણ સ્વીકાર કર્યો હોય તો હું તમે ઝેર તો કોઈ દિવસ ભગવાનને આપવા નથી જવાના. તો વાલા ભક્તો, આપણી પાસે જે છે સર્વશ્રેષ્ઠ છે એ અર્પણ કરવા માટેની કોશિશ કરવી. એટલે જુઓ પછી એનું રિઝલ્ટ શું આવે છે. તમે પોતે જ કહેશો કે નહીં, દર શ્રાવણ માસમાં આ વ્રત અવશ્ય કરવું છે. સોમવાર એટલે ચંદ્રનો વાર. બહુ નાનપણની અંદર મારા પિતાજી પાસેથી વાર્તા સાંભળી હતી કે મહાદેવ કેટલા ભોળા છે અને કેટલા દયાળુ છે. ગામડાની અંદર નાનું એવું શિવજીનું મંદિર, અને એ મંદિર ઉપર એક ગળતી લટકતી હોય જેમાંથી પાણી ધીમે 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 શિવ ઉપર પડે. એ પાણી શિવદેવ ઉપર ટપકતું હોય. હવે એ ગામમાં રાત્રે ચોર ચોરી કરવા માટે આવે. જ્યાં જ્યાં જાય ત્યાં લોકો જાગતા હોય. એટલે ચોર નિરાશ થયો કે આજે ચોરી નહીં થાય અને બાળકો ભૂખ્યા રહેશે. પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યો. રસ્તામાં ગામના પાદરની અંદર શિવજીનું મંદિર જોયું એટલે થયું કે ચાલો મંદિરમાં જઈશ અને ત્યાંથી જે મળે ને એ લઈ અને વહેતી સવારમાં, એટલે પછી કાલનું બાળકોનું ભોજન થશે. શિવના દ્વાર હંમેશા ખુલ્લા હોય છે, જાળી હોય અને ત્યાં નાનું એવું તાળું મારેલું હોય. એક પથ્થર માર્યો, તાળું ખુલી ગયું, ચોર અંદર પ્રવેશ કરે. પણ નાના ગામડામાં આવી ચોરીઓ થતી હોય એટલે નથી કોઈ ટોકરો કે નથી કોઈ ઝાલર, નથી કોઈ ઘંટડી કે નથી સાપ. નાગદાદા તાંબાના હોય. ખાલી માત્ર મહાદેવની એક લિંગ છે અને ગળતી છે, ઈ પણ પેલી સાંકળ બાંધેલી હોય એટલે બહુ ઊંચી. ચોરે ત્યાં હાથ લંબાવીને પહોંચવાની કોશિશ કરી પણ ના પહોંચી શક્યો અને ચોર ચોરી કરવા ગયો હતો. એટલે એને એવો વિચાર ન કર્યો કે બૂટ ચંપલ બહાર કાઢીને જવાય. એ તો બૂટ પહેરીને અંદર પ્રવેશ કરી ગયો હતો. મહાદેવની લિંગની માથે ચડી અને પેલી ગળતી છે એ હાથમાં આવશે આવું વિચાર આવ્યું એટલે બૂટ પહેરેલા અને એ જ અવસ્થામાં એ પેલી ગળતી ઉતારવા માટે ચડ્યો. લિંગની માથે જ્યાં બે પગ મૂક્યા ને ત્યાં મહાદેવ પ્રસન્ન થયા. માગ માગ ભાઈ, તારે શું જોઈએ છે? પેલો ચોર ભગવાનના ચરણમાં પડી ગયો કે પ્રભુ, હું તો ચોર છું, ચોરી કરવા આવ્યો છું. કાલે બાળકો ભૂખ્યા ન રહે એટલા માટે હું આ ગળતી ચોરવા માટે આવ્યો હતો. મહાદેવ કહે છે, કોઈ મને ફૂલ ચડાવે, કોઈ ધતુરો ચડાવે, કોઈ આંકડો ચડાવે, કોઈ ગુલાબ ચડાવે, કોઈ ચંપો, કોઈ ચમેલી, અરે કોઈ દૂધ, ઘી, પંચામૃત, અનેક પ્રકારના રસો ચડાવે. આજે તું તો મને તારા જોડા સહિત, તારા જોતા સહિત, તારા બૂટ સહિત આજે આંખો ચડી ગયો છે. હું કેમ પ્રસન્ન ન થાવ? આ કોઈ શાસ્ત્રોક્ત વાત નથી, માત્ર એક એક્ઝામ્પલ છે. ભગવાન આટલો ભોળો છે મહાદેવ. જો તમે એની ઉપર ભાવથી, તમારા મનમાં કપટ નહીં હોય, આ દુનિયાની સાથે ગમે એટલું કપટ રાખો પણ ભગવાન પાસે જાઓ ને ત્યારે ચોખ્ખા દિલથી જાઓ. તમે જેવા છો એવા એની સામે ખુલ્લા રહો. આપણે ત્યાં જ બધું છુપાવીએ છીએ અને માગીએ બહુ મોટું મોટું. નહીં, ત્યાં જેવા છો એવા ખોલ. કારણ કે એને તો બધી ખબર છે. પડદો તો મારે તમારે એની વચ્ચે છે. એ મને તમને લાગે છે કે પડદો છે, પણ એને ક્યાં આપણી વચ્ચે પડદો છે? એ તો મારું તમારું બધું જાણી શકે છે. તો આવા મહાદેવના ચરણે સોમવારનું વ્રત કરાય અને વ્રત કર્યા પછી આ કથાના અંતે પણ આપણે ભગવાનની પાસે ક્ષમા પ્રાર્થના કરીએ કે હે મહાદેવ, અમારાથી કઈ ભૂલ થતી હોય તો અમને ક્ષમા કરજો. અજ્ઞાનતો વાપે કૃતમ મયા
સ્મૃત્યાનવા સત્કૃતનવા ક્ષયો પૂજાદિકં અલ્પવિધિ વિધાય તત્સર્વમદ્ય ક્ષમ મે દયાનન. હે દયાળુ, જ્ઞાનના અભાવે અથવા તો ભૂલથી મેં પૂજામાં, સત્કર્મમાં કે જીવનમાં જે ખામીઓ રાખી છે તેને તમે આજે ક્ષમા કરજો. હે મારા નાથ, હું આ કથામાં કંઈ પણ હેલફેલ બોલ્યો હોય તો મને પણ માફ કરજો. મને તો તું જે બોલાવે છે હું બોલું છું. મારે નથી કોઈ સ્વાર્થ. બસ મારી તો એક જ અરજી છે કે જીવ સુધી શિવ પહોંચે. બીજા શ્લોક ક્ષમા પ્રાર્થનામાં નિત્યમ તવ સ્માર્ગણ મત્યહમ વૈ મોહે નિમગ્નો વિસ્મૃતમ ચકૂર્વન વિહાય ભક્તિ વિષયેષુ મગ્નમ તત્સર્વમદ્ય ક્ષમ મે શિવેશ. હે શિવેશ, હું તારી નિત્ય સ્મૃતિ છોડીને મોહ માયામાં પડ્યો અને વિષય વાસનાઓમાં ખોવાઈને તારી ભક્તિને ભૂલી અવળા રસ્તે ચડ્યો. હે મારા મહાદેવ, મને ક્ષમા કરો, ક્ષમા કરો. મારી ઘણી બધી ભૂલો છે, એને ક્ષમા કરો. ગંગેતિ સંભોતિ શિવાર્ચનેષુ નિનાદહીનમ કૃતકમ પ્રપન્નમ ભાવમ વિના યત કૃતમર્પણ મે તત્સર્વમદક્ષણ મે કરોય. હે કરુણાના સાગર, હે ગંગે, હે શંભો, હે શિવ, જેવા પવિત્ર ઉલ્લેખો કરવા છતાં હું બોલ્યો કે હે મા ગંગા, હે મહાદેવ, હે શંભુ, હે શિવ, એમાં મારો ક્યાંય ભક્તિ ભાવ ન હોય તો પણ મને ક્ષમા કરજે. ખાલી કૃત્ય આ કરીએ છીએ એટલે કરીએ, આવું માનીને પણ જો મેં કર્યું હોય તો એ મારી ભૂલ છે, એને ક્ષમા કરજે. દ્રવ્યાણિ દત્તાનિ તપો વિધાય યજ્ઞાદિકો વા યદિ પાપ બંધન ત્વત્પાદ પદ્મ વિસ્મરં યદાયત તત્સર્વમદ્ય ક્ષમે ભવેશ. હે ભવનાથ, આ ભવનો નાથ કોઈ હોય તો મહાદેવ, દાન તપ યજ્ઞ વગેરે પણ જો તમારું સ્મરણ ન હોય તો નકામા છે. જ્યાં ભગવાન નથી અને માત્ર દાન જપ તપ હોમ આ બધું જ લોકોને દેખાડવા બાહ્ય આડંબર હોય તો એ નકામું છે. હે ભવનાથ, દાન તપ યજ્ઞ વગેરે પણ જો તમારું સ્મરણ વિના કરીને મોહિત થાય હો તો પણ તું મને માફ કરજો. આ બધા મારા જે કર્મો છે બધા ખામી વાળા જ છે, બટ હે મહાદેવ મને ક્ષમા કરજે. ત્વમ માતરં ત્વમ પિતરં દયાનં ત્વમ બંધુ મિત્રં સકલં ચ મે ત્વદેકનાથં યદિ સ્મરામિ તત્સર્વમદ્ય ક્ષમે મહેશ. હે મહાદેવ, હે મહેશ, તમે મારા માતા પિતા મિત્રો ને સર્વ છો, છતાં જો હું તમારું સ્મરણ ન કરું તો પણ હે મહાદેવ મને ક્ષમા કરો. ત્રિનેત્ર મૃગ ભવભીતિનાશન શરણ્ય શંભો શશિશેખરં તમ સદા નમામિ નિત્યં કૃપા કુરુષ્વ પ્રભો વિશ્વનાથ. હે વિશ્વનાથ, ત્રિનેત્રધારી વૈનાશક શરણાગત, તું શરણે આવેલાને આશરો આપનાર, હે શંભુ, હે ચંદ્રશેખર, હું તને નમું છું. નમ્રતાપૂર્વક મારા નમસ્કાર સ્વીકાર કર અને મને ક્ષમા કર. વાલા ભક્તજનો,
આજની કથાને અહીં આપણે વિરામ આપીએ. ફરીથી પાછા મંગળવારની કથામાં મળીશું. આ કથા દરેક જીવ સુધી પહોંચે એટલા માટે, આ શિવ દરેક જીવ સુધી પહોંચે એટલા માટે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને શક્ય હોય તો સૂચન પણ આપી શકો છો. તમને આ કથા દ્વારા કોઈ સુધારા કરવાના લાગતા હોય, આપણી પાસે કંઈ વિશેષ આમાં ઉમેરવા જેવું હોય તો આપ મને મોકલી શકો છો. મારો નંબર એમાં હોય જ છે. તો દરેક વ્યક્તિને જય જાગન્નાથ.